હેલો મિત્રો, નમસ્કાર. હું છું તમારો મિત્ર નરેશ રાઠોડ અને જય દાદા ચેનલમાં તમારું સ્વાગત છે. અને હા મિત્રો, તમે જે આ હાઈવે જોઈ રહ્યા છો તે અમદાવાદ અને મોરબી તરફ જતો હાઈવે છે. હેલો મિત્રો, હું આજે આવી પહોંચ્યો છું મોરબી જિલ્લાનું એક નાનું એવું શહેર એટલે હળવદ. કે હળવદમાં જેનો દસે દિશામાં ડંકો વાગે છે એવામાં દિશામાં કે જે લીમડાવાળા દિશામાં તરીકે ઓળખાય છે અને ઘણા બધા ભક્તોના તે દુઃખ દૂર કરે છે. તો એવામાં દિશામાંના હું દર્શનાર્થે જઈ રહ્યો છું. તો તમે પણ મિત્રો મારી સાથે આ વિડીયોમાં બન્યા રહો અને હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું અને હળવદનામાં લીમડાવાળા દિશામાંના આપણે દર્શન કરીએ. મિત્રો, તમે જે આ મોટો લીમડો જોઈ રહ્યા છો ત્યાં જ માં દશામાનું સ્થાપના છે અને ત્યાં જ તેમનો ઉદ્ભવ થયો છે. એટલે ભક્તોએ ત્યાં જ તેમનું મંદિર બનાવ્યું છે અને આ મંદિર બહુ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. કારણ કે અત્યારે શ્રાવણ માસ ચાલે છે અને શ્રાવણ માસમાં માં દશામાના વ્રત ચાલુ હોય છે અને બહેનો અને દીકરીઓ માં દશામાના ધામે ધૂમેથી વ્રત કરે છે અને માં તેમની મનોકામનાઓ પૂરી કરે છે. એટલા માટે અત્યારે આ મંદિર બહુ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. તો તમે પણ મારી સાથે માં દશામાના દર્શન કરો. મિત્રો, જો તમે મારા વિડીયોમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તે એક કમેન્ટ કરવાનું ના ભૂલતા. કારણ કે તમારો પ્રેમ અને સહકાર વિના મારો વિડીયો અધૂરો છે. જ્યાં સુધી તમે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ નહીં કરો ત્યાં સુધી મને આવા વિડીયો બનાવવાનો પ્રોત્સાહન નહીં મળે અને ત્યાં સુધી મારા વિડીયો તમારા સુધી પહોંચશે નહીં. એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મિત્રો, તમે જે આ મોટો લીમડો જોઈ રહ્યા છો ત્યાં જ માં દશામાનું સ્થાપના છે અને ત્યાં જ તેમનો ઉદ્ભવ થયો છે. એટલે ભક્તોએ ત્યાં જ તેમનું મંદિર બનાવ્યું છે અને આ મંદિર બહુ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરની બાજુમાં જ આ હાઈવે નીકળે છે અને આ હાઈવે હળવદથી અમદાવાદ તરફ જતો આ હાઈવે છે. મંદિરની પાછળ એક મોટું મેદાન છે કે જ્યાં મોટો મેળો ભરાય છે. જ્યાં શ્રાવણ માસના કારણે અહીંયા મોટો મેળો ભરાય છે અને માં દશામાના વ્રત ચાલે છે. એટલે ભાવિ ભક્તો અહીંયા માં લીમડાવાળા દશામાના દર્શન કરવા આવે છે અને સાથે સાથે મેળાની પણ મોજ માણે છે. અને આ મેળો આટલા વિસ્તારમાં બહુ પ્રખ્યાત છે અને લોકો બહુ દૂર દૂરથી આવે છે અને માં લીમડાવાળા દશામાના દર્શન કરે છે. હા મિત્રો, અમે સવારમાં જ 9 વાગે માં લીમડાવાળા દશામાના દર્શન કરવા પહોંચી ગયા હતા. એટલા કારણે આ મેળોમાં કોઈ તમને લોકો જોવા નહીં મળે અને આ મેળો હજી બંધ છે. સાંજે 4 વાગશે પછી અહીંયા લોકો દર્શન કરવા આવશે અને આ મેળાની મોજ માણશે. મિત્રો, હવે આપણે લીમડાવાળા દશામાના દર્શન કરીને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. અને મિત્રો, તમારે જો આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મારા આગળના વિડીયોમાં આપણે મળીશું. જય માતા.